આજે 3 સપ્ટેમ્બર 2024 મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. ભજો નહીં ભગવાન, મૂરખ જીવતા મર્યો. દુઃખ વેઠીને દામ કીધો, ખજાનો ભર્યો. જમ જોરાવર લઈને ચાલ્યા, વાવરવા ન રહ્યો. ભજો નહીં ભગવાન, મૂરખ જીવતા મર્યો. દેવાનંદ સ્વામી આ પદમાં અને આ પંક્તિમાં આપણે જો આપણા જીવનકાળ દરમિયાન ભજન કરવું હોય, ભગવાનના અતિવાલા ભક્ત થવું હોય, તો સાંખ્ય વિચાર કરવાની જરૂર છે. જ્ઞાન અને સમજણ કેળવવાની જરૂર છે. જગતના નાશવંતપણાનો વિચાર કરવાની પણ જરૂર છે. જ્યાં સુધી સાંખ્ય વિચાર નહીં આવે, સમજણ નહીં આવે, પ્રકૃતિ પુરુષ સુધી બધું રાખના પડીકા છે એવું નહીં સમજાય, ત્યાં સુધી એમાં રહેલી આપણી આસક્તિ ઓછી નહીં થાય. અને આસક્તિ જ્યાં સુધી ઓછી ન થાય ત્યાં સુધી જીવનની અંદર ભગવાન પણ પ્રદાન ન થાય. દુઃખ વેઠીને દામ કીધો, ખજાનો ભર્યો. પૂર્વે રાજા મહારાજાઓ પૃથ્વી પર થયા, એના ખજાના, એનું બેંક બેલેન્સ ઓછું નહોતું. દુનિયાના ઇતિહાસમાં એક પણ વ્યક્તિનો એવો ઇતિહાસ બતાવો કે એણે લાખો ને કરોડો અબજો રૂપિયા ભેગા કર્યા, પરંતુ એ પોતાની સાથે તમામ પૈસા લઈ ગયો હોય એવો એક પણ દાખલો જગતના ઇતિહાસમાં નહીં મળે. દેહમાંથી જ્યારે જીવાત્મા નીકળી જાય છે ત્યારે ખજાનો અહીંનો અહીં પડ્યો રહેશે. એક વિદ્વાનનો શ્લોક બહુ સમજવા જેવો છે. ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે, નારી ગ્રહદ્વારે સખા સ્મશાને, દેહશ્ચિતાયામ પરલોક માર્ગે, કર્માનુગો ગચ્છતિ જીવ એક. માણસનું મૃત્યુ થાય ત્યારે એને જિંદગી આખી દુઃખો વેઠીને ઘણા પ્રશ્નોનો અને મુશ્કેલીઓનો સામનો કરીને ધન ભેગું કર્યું, એ પૃથ્વીમાં દંટાયેલું રહેવાનું છે. આ શ્લોક લખાણો ત્યારે ભારતમાં કે દુનિયાની અંદર બેંકની વ્યવસ્થા થઈ નહોતી. લોકો પૈસા ભેગા થાય એટલે માટીના કે તાંબા પિત્તળના ઘડાની અંદર એ પૈસા ભરી જમીનમાં ખાડો કરી અને દાટી દેતા, કે જેણે કરીને ચોર ચકાર લૂંટારું આવે તો એ પૈસા બચી જાય. તે સમયમાં બેંક બેલેન્સ, બેંક એટલે કે જમીનમાં દાટીને રાખો. અત્યારે ધનાની બેંકે કરોડો રૂપિયા બેંકમાં પડ્યા રહે છે. કેટલાકને હાર્ટ એટેક આવે, વસિયતનામું ન કર્યું હોય, વિલ બનાવ્યું પણ ન હોય, કોઈને કહ્યું પણ ન હોય, કોઈને ખબર પણ ન હોય કે આ બેંકની અંદર મારું એકાઉન્ટ છે ને આટલા પૈસા છે, એ ત્યાંના ત્યાં જ પડ્યા રહે છે. ધનાની બેંકે, ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે. ભગવાન કૃષ્ણના સમયની અંદર એવો એક સમય હતો કે જેની પાસે વધારે ગાયો, ભેંસો, બળદ, હાથી, ઘોડા, એ પશુધન કહેવાતું, એ મહાન માણસ કહેવાય.
400 ગાય, 500 ગાય, 1000 ગાય, ઘેટા, બકરા, આ પશુધન મોટું ધન જે સમયની અંદર કહેવાતું, પશવશ્ચ ગોષ્ઠે, જીવાત્મા જ્યારે દેહમાંથી નીકળીને ઉપર જાય છે ત્યારે એ પશુધન કોઢની અંદર પડ્યું રહે છે. એક પણ ઘેટું, બકરું, ગાય, બળદ, હાથી, ઘોડા એ જીવાત્માની સાથે નથી આવતા. નારી ગ્રહદ્વારી, પોતાની પ્રાણ પ્યારી અર્ધાંગીને ધર્મપત્ની જેની સાથે પ્રેમ લગ્ન કર્યા હોય અને એકબીજા માટે પ્રાણ પાથરે એવી પ્રકારના એકબીજાને વચન પણ આપ્યા હોય, એટલો અપાર પ્રેમ હોવા છતાં પણ એ સમયની મર્યાદા પ્રમાણે પોતાના પતિદેવને ઘરના દરવાજા સુધી જ વળાવવા માટે જાય છે, સ્મશાન સુધી પણ જતી નથી. નારી ગ્રહદ્વારી સખા સ્મશાને, પોતાના મિત્રો, સગા સંબંધી આ બધા સ્મશાન સુધી વળાવવા માટે આવે છે. દેહશ્ચિતાયામ, જે શરીરના માટે આપણે કેટલા કાળા ધોળા કર્યા, જે શરીરના માટે આપણે કેટલા ઉધામા કર્યા, દોડધામ કરી, કેટલા કષ્ટો સહન કર્યા, કેટલા ઉજાગરા કર્યા, 24 કલાક એનું આપણે જતન કરતા રહ્યા. સારામાં સારા સાબુથી ચોળીને નાહીએ, પગ પાવડરને અત્તર લગાવીએ, પરફ્યુમ લગાવીએ, સારા શણગાર પણ એને કરીએ. એવું શરીર 24 કલાક જેની સાથે આપણે રહ્યા, એ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશનું બનેલું 5 તત્વનું શરીર એ ચિતાની અંદર બળીને ભસ્મીભૂત થઈ જાય છે. શરીર પણ સાથે નથી આવતું. દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક. જીવાત્માએ જેવા પ્રકારના કર્મ કર્યા હોય એ કર્મના પોટલા બાંધીને જીવાત્મા એકલો ચાલ્યો જાય છે, એની સાથે કોઈ જ આવતું નથી. સાંખ્ય વિચાર. શ્રીજી મહારાજે જ્ઞાનની મહત્તા બતાવી, ધર્મની મહત્તા બતાવી, ભક્તિની મહત્તા બતાવી, વૈરાગ્યની મહત્તા બતાવી, નિયમ ધર્મ અને આજ્ઞા ઉપાસનાની પણ મહત્તા બતાવી, પણ સાથે સાથે સાંખ્ય વિચારની પણ મહત્તા બતાવી કે સાંખ્ય વગર અડધો સત્સંગ કહેવાય. કપાળમાં તિલક ચાંદલો હોય, ગળામાં કંઠી હોય, માળા પૂજા પાઠ કરતો હોય, દાન ધર્માદો કરતો હોય, માતા પિતા કુટુંબ કબીલાનો ત્યાગ કરી ભગવા કપડાં પહેરી સાધુ બન્યા પછી કોઠારી, ભંડારી, પૂજારી થયો હોય, વક્તા થયો હોય, વિદ્વાન થયો હોય, તો પણ જો એનામાં સાંખ્યનો વિચાર નથી તો એ અડધો સાધુ કે અડધો સત્સંગી કહેવાય. ડગલે ને પગલે ભગવાનમાં મન રાખવા માટે, ભગવાનનું એકાગ્રતાથી દર્શન કરવા માટે, ભગવાનની આજ્ઞા પાળવા માટે, સંત સમાગમ કરવા માટે, કથા વાર્તામાં એકાગ્ર થવા માટે સાંખ્ય વિચારની ડગલે ને પગલે જરૂર પડે છે. દેવાનંદ સ્વામી એવો જોરથી ચાબકો આપે છે. દુઃખ વેઠીને દામ કીધો, ખજાનો ભર્યો. દુઃખ વેઠીને દામ કીધો, ખજાનો ભર્યો. જમજોરાવર લઈને ચાલ્યા, વાવરવા ન રહ્યો. ભજો નહીં ભગવાન, મૂરખ જીવતા મર્યો. મહારાજે કહ્યું, 5 વાર્તાનું અનુસંધાનની વાત કરી કે આ ઘડી અને આ પળે આપણો દેહ પડી જશે. એનું નિરંતર અનુસંધાન રાખવાની જરૂર છે. સાથે કંઈ જ આવશે નહીં. નારાયણદાસની એક જ પંક્તિ જો જીવનમાં સિદ્ધ થઈ જાય તો એને બીજી કોઈ સાધના કરવાની બાકી ન રહે. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી. આવ્યા તારે શું લાવ્યા ને, શું લઈ જાઉં સાથેજી.
પ્રભાતે ફૂલડિયા ફૂલે, સાંજે તે કરમાશે જી, નિત્ય બાગમાં નવીન કળીઓ, ખીલે ને ખરી જાશે જી. મૃત્યુલોકમાં આવ્યા છીએ, મરવાનું છે, એ વાત નક્કી 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 દ્રઢ કરીને રાખીએ. અને આમાં જે કંઈ કમાણી આપણે ભક્તિની, જ્ઞાનની, સમજણની, નિયમ ધર્મની, ઉપાસનાની કરી હશે, સંતના રાજીપાની કરી હશે, એટલું સાથે આવશે. અને અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના. જય સ્વામિનારાયણ.